હાલો મિત્રો, જય માતાજી. નવા સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. ભૂલ પછી માતાજીની કૃપા, એક વિસ્તૃત પ્રેરણાદાયક વાર્તા. ગુજરાતના એક નાનકડા ગામમાં કવિતા નામની એક સંસ્કારી અને ભક્તિભરી યુવતી રહેતી હતી. તેના ઘરમાં દરરોજ સવાર સાંજ આરતી થતી અને ખાસ કરીને અંબા માતાજી પ્રત્યે અડંગ શ્રદ્ધા હતી. કવિતાની માં બાળપણમાં જ સ્વર્ગવાસ પામી હતી. ત્યારથી ઘરની જવાબદારી કવિતા અને તેના પિતા પર આવી પડી હતી. પિતા મહેનત કરીને ઘર ચલાવતા અને કવિતા ભણતર સાથે ઘરના કામકાજ સંભાળતી. ગરીબી હોવા છતાં તેમના ઘરમાં સંતોષ અને શ્રદ્ધા ભરપૂર હતી. દર સવાર કવિતા ઉઠીને ઘર સાફ કરતી, સ્નાન કરીને માતાજીના મંદિરમાં દીવો પ્રગટાવતી, ફૂલ ચડાવતી અને સાદો નિવેદ મૂકતી. ક્યારેક ખાંડ, ક્યારેક ગુડ, ક્યારેક ફળ. તે હંમેશા કહેતી, માતાજી, તમે અમારા ઘરની સાચી માલિકી છો. ગામના લોકો પણ કહેતા કે કવિતાના ચહેરા પર એક અનોખી શાંતિ છે, જાણે માતાજીની કૃપા હંમેશા તેની સાથે હોય છે. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે મુશ્કેલીઓ એક પછી એક આવવા લાગી. પહેલા પિતાનું કામ બંધ થઈ ગયું, પછી તેમને તાવ આવવા લાગ્યો. દવાખાનામાં ચેક કરાવ્યું, ખબર પડી કે તેમને ગંભીર ઇન્ફેક્શન છે. સારવાર લાંબી અને ખર્ચાળી હતી. ઘરમાં ચિંતા છવાઈ ગઈ, પૈસા ઓછા અને પિતાની તબિયત નાજુક. કવિતા બહારથી મજબૂત દેખાતી પણ અંદરથી તે તૂટી ગઈ હતી. એક સાંજે પિતાની તબિયત અચાનક બગડી ગઈ. પાડોશીઓની મદદથી તેને શહેરની હોસ્પિટલમાં લઈ જવાયા. કવિતા આખી રાત હોસ્પિટલમાં જ રહી. દોડધામ, ડોક્ટરો સાથે વાતચીત, ટેસ્ટ, બધું ગભરાટ ભર્યું હતું. રાતે મોડે જ્યારે તે ઘરે પાછી આવી ત્યારે થાકતી, તેથી હાલત ખરાબ હતી. તે સીધી જ સૂઈ ગઈ. સવારમાં જાગતા તેના મનમાં વીજળી સમો વિચાર આવ્યો. હાય દયામાં, ગઈ કાલે હું માતાજીને નિવેદ મૂકવાનું ભૂલી ગઈ. તેનું હૃદય ધબકવા લાગ્યું. મનમાં ડર ઊભો થયો. શું આ મારી ભૂલથી પિતાની તબિયત વધુ બગડી? થોડો પળો માટે તે ગૂંગી બની ગઈ, પણ તરત જ તેને પોતાની માતા યાદ આવી, જે કહેતી, માતાજી ભાવ જોવે છે, ભૂલ નહીં. કવિતા તરત જ સ્નાન કરીને મંદિર સામે બેસી ગઈ. આંખોમાં આંસુ, હાથે કંપારી તેણે ધીમે અવાજે કહ્યું, હે મારી દયાળુ માં, ગઈકાલે પરિસ્થિતિ એવી હતી કે હું નિવેદ મૂકી ન શકી. મારી ભૂલ માફ કરજો. મારી ભક્તિમાં ક્યારેય ખોટી ભાવના નહોતી. તે દિવસે તેણે પોતાના હાથ લાપસી બનાવી, ફૂલ ચડાવ્યા, દીવો પ્રગટાવ્યો, 108 વખત માતાજીનું નામ લીધું, પ્રાર્થના કરી. તે તેને અંદરથી શાંતિ અનુભવાય, જાણે કોઈ કહે છે, બાળે, હું તારી સાથે જ છું. હોસ્પિટલમાંથી ફોન આવ્યો. ડોક્ટરે કહ્યું, તમારા પિતાની હાલત હવે સ્થિર છે, દવાઓ અસર કરી રહી છે. આ સાંભળીને કવિતાના ચહેરા પર આશાની કિરણ દેખાઈ. અગાઉના કેટલાક દિવસો સુધી તે નિયમિત રીતે હોસ્પિટલ અને ઘર વચ્ચે દોડતી રહી, છતાં હવે તેના મનમાં ડર નહોતો, કારણ કે તેમને સમજાઈ ગયું હતું, માતાજી રિસાતી નથી, તે તો કપરા સમયમાં સહારો આપે છે. એક રાતે હોસ્પિટલમાં બેઠી બેઠી તેને ઊંઘ આવી ગઈ. સપનામાં તેને માતાજીના દર્શન થયા. માતાજી હસતા અને કહેતા હતા, કવિતા, તું કેમ ડરે છે? તારી એક દિવસની ભૂલથી હું રિસાતી નથી. તારી નિષ્ઠા અને પ્રેમ મને પ્રિય છે. સવારે જાગતા જ તેની અંદર નવી શક્તિ આવી ગઈ. થોડા દિવસોમાં પિતા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા, ઘરે આવી ગયા. ગામમાં ફરી ખુશીઓ છવાઈ ગઈ. લોકો કહેતા, કવિતાની શ્રદ્ધા ચમત્કારી બતાવ્યું. પરંતુ કવિતા હસીને કહેતી, ચમત્કાર નથી, માતાજીની કૃપા છે. એના પછી કવિતાની ભક્તિ વધુ ગાઢ બની. હવે તે માત્ર વિધિ માટે નહીં, પણ હૃદયપૂર્વક પ્રાર્થના કરતી. તે ગામના લોકોને પણ સમજાવતી, ભૂલ થઈ જાય તો ડરશો નહીં, સાચી માફી માંગો, માતાજી હંમેશા માફ કરે છે. સમય પસાર થતો ગયો. કવિતાના પિતાને ફરી કામ મળ્યું. ઘરની આર્થિક પરિસ્થિતિ સુધરી. કવિતાનું ભણતર પૂર્ણ થયું. એક દિવસ તેણે ગામના નાનું સ્ત્રી મંડળ શરૂ કર્યું, જ્યાં મહિલાઓ ભેગી થઈને ભજન કીર્તન કરતી અને એકબીજાને હિંમત આપતી.
કવિતા હંમેશા પોતાની વાત પૂરી કરતી માતાજીનો દંડ આપવા માટે નથી, માર્ગ બતાવવા માટે છે. ભૂલ પછી પણ જે વિશ્વાસ રાખે છે તેને માતાજી કૃપા જરૂર મળે છે. વાર્તાનો સંદેશ: પરિસ્થિતિઓ કઠિન હોય ત્યારે પણ વિશ્વાસ ન છોડવો. ભૂલ માનવી છે પરંતુ પસ્તાવો અને સચ્ચાઈ દિવ્ય છે. માતાજીનો પ્રેમ અને ભાવના સ્વીકાર કરે છે. ભક્તિ માત્ર વિધિ નહીં પણ જીવનનો આધાર છે. જે ભક્ત હૃદયથી માફી માંગે છે, તેને વિશ્વાસ રાખે છે, ત્યાં માતાજી કૃપા જરૂર વરસે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.